મહાવીર સ્વામીની એક પ્રેરક કહાની શાંતિની જીત। ઘન જંગલની વચ્ચે સૂર્યાસ્તનો સમય હતો। પક્ષીઓ પોતપોતાના માળામાં પાછા ફરી રહ્યા હતા। એ સમયે એક વૃક્ષ નીચે મહાવીર સ્વામી શાંત ચિત્તે ધ્યાનમાં લીન બેઠા હતા। તેમના ચહેરા પર અદ્ભુત તેજ અને શાંતિ દેખાતી હતી। થોડીવાર પછી ત્યાંથી એક ગ્વાલ પસાર થયો। તેની સાથે ઘણી ગાયો હતી। તેની થોડું કામ હતું એટલે તેણે મહાવીર સ્વામી પાસે જઈને કહ્યું, હે સાધુ, હું થોડા સમય માટે જાઉં છું, મારી ગાયોનું ધ્યાન રાખજો। મહાવીર સ્વામી તો ધ્યાનમાં હતા, તેઓએ કંઈ જવાબ આપ્યો નહીં। ગ્વાલ એમ સમજી ગયો કે સાધુએ તેની વાત સાંભળી છે। સમય પસાર થયો, ગ્વાલ પાછો આવ્યો પણ ગાયો ત્યાં નહોતી। તેનો ગુસ્સો આકાશને અડી ગયો। આ સાધુએ મારી ગાયો ગુમાવી દીધી એમ વિચારીને તે ગુસ્સે ભરાયો। તે મહાવીર સ્વામી પાસે ગયો અને બૂમો પાડવા લાગ્યો, મારી ગાયો ક્યાં છે, બોલો। પણ મહાવીર સ્વામી નિર્વિકાર રહ્યા, એકદમ શાંત, જાણે કંઈ થયું જ ન હોય। ગુસ્સામાં આંધળો બનેલો ગ્વાલો તેમને પીડા આપવા લાગ્યો, છતાં પણ મહાવીર સ્વામીના ચહેરા પર શાંતિ જ હતી, ન ક્રોધ, ન દુઃખ, ન કોઈ પ્રતિકાર। થોડીવાર પછી અચાનક ગાયો પોતે જ પાછી આવી ગઈ। આ જોઈને ગ્વાલ આશ્ચર્યચકિત થઈ ગયો। તેને પોતાની ભૂલ સમજાઈ। તે તરત જ મહાવીર સ્વામીના પગે પડી ગયો અને બોલ્યો, મને માફ કરો, મેં મોટું પાપ કર્યું છે। મહાવીર સ્વામીએ ધીમે આંખો ખોલી અને શાંતિથી કહ્યું, ક્ષમા જ સૌથી મોટું બળ છે। આ કહાની આપણને શીખવે છે કે ગુસ્સો આપણને અંધ બનાવે છે। શાંતિ અને ક્ષમા હંમેશા શ્રેષ્ઠ છે। સત્ય અંતે પોતે જ સાબિત થાય છે। સર્વને મહાવીર જયંતીની શુભકામના।